જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વંથલી માણાવદર રોડ પર ઓજત અને ઉબેણ નદીના બે મોટા ચેકડેમ રાતોરાત તોડી પાડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અમિત પટેલ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી। સરકારી તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે બનેલા અને 12 માસ પાણીથી ભરપૂર રહેતા ચેકડેમ તોડી પાડવામાં આવતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વંથલી, બાલોટ અને સાંતલપુર સહિતના ગામોના ખેડૂતો પાણીની અછતના સંકટમાં મુકાયા છે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રેત માફિયા અથવા તો કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે આ ચેકડેમ તોડી પાડવામાં આવ્યા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમજ 10 દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કે ખેડૂતોની ચિંતા કરવાની જે વાતો કરતી સરકાર આજે આ ઉબેણ નદીમાં જે ચેકડેમ હતો એ ચેકડેમ તોડવાનું કામ કર્યું। કહેવાતા કોન્ટ્રાક્ટરો છે એના દ્વારા આ તોડવામાં એટલા માટે આવ્યું કે એમનું કામ કન્સ્ટ્રક્શનનું કામ આગળ ચાલી રહ્યું છે, જે માણાવદર અને વંથલીના રોડ ઉપર, અને એમને ત્યાં પાણી વધારે ન ભરાય અને કામ સસ્તું કરવું પડે અને ફાયદાવાળું કામ થાય એટલા માટે આ ચેકડેમ હાવ વ્યવસ્થિત ચેકડેમ હતો એટલે તોડવાનું કામ। કાલે અમે વંથલી જ્યારે આવેદનપત્ર દેવા માટે જિલ્લા પ્રમુખ અમિતભાઈ પટેલ, હું, અમારા અહીંના કાર્યાલયના મહામંત્રી સીધાભાઈ, અમે બધા જ્યારે આવેદનપત્ર દેવા માટે અમે ગયા હતા ત્યારે અમને જાણ થઈ ખેડૂતો દ્વારા કે ઉબેણ નદી જ્યાં સ્થિત છે ત્યાં પુલથી પશ્ચિમ તરફ 500 મીટર દૂર કોઈ અજાણ્યા શખ્સોએ 2 ચેકડેમો છે તે તોડી નાખ્યા છે। અમે એ 2 ચેકડેમો જોવા માટે નિરીક્ષણ કરવા માટે ગયા, ત્યાં નિરીક્ષણ કર્યું તો જોયું કે 2 ચેકડેમો છે કોઈના દ્વારા તોડી નાખ્યા છે। જે ખેડૂતોની દુશ્મન આ ભાજપ સરકાર જળ જમીન ને જોરું એ ત્રણે કજિયાના શોરું કહેવતને પોષીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરે છે। ઉબેણ નદી વંથલીની બાજુમાં ચેકડેમ કોઈ પણ જાતનું બંધારણીય જોગવાઈ, લીગલ જોગવાઈ વગર તોડી નાખે છે। મારો ખેડૂત પાણી વગર તલસે છે અને એ પાણીનો ભરાવો સરકાર અને એના મળતિયા લોકો જે માફિયાઓને લાભ આપવા માટે એ ચેકડેમ તોડી નાખે છે।